નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, અને પોડકાસ્ટ ડાયરીઝના નવા પાનામાં તમારું ફરીથી સ્વાગત છે. આજનો આપણો વિષય બહુ રસપ્રદ છે, જે દરેક ગુજરાતીને ગમે છે, અને મારા જેવો ગુજરાતી હોય તો એને થોડો ગભરાવે પણ છે. અને આ વિષય છે શેર બજાર. તો શેર બજાર એમ કહેવાય છે કે ગુજરાતીના રક્તમાં વહેતું હોય છે, પણ તેમ છતાં આપણે ત્યાં એવા ઘણા ઇન્સિડન્ટ્સ બની ગયા છે જેને કારણે લોકોને શેર બજારમાં ઇન્વેસ્ટ કરતા પણ ડર લાગે છે, નાની મોટી રકમ પણ. તો અમુક જગ્યાએ, જેમ હું ક્રિકેટનો ફેન છું તો એનું જ ઉદાહરણ લઉં કે બધું ફિક્સ જ હોય છે. એમ શેર બજાર માટે પણ એક એવું કહેવાય છે કે આ સટ્ટો જ છે. પણ ખરેખર શેર બજાર એ સટ્ટો નથી, એ એક જ્ઞાન છે, એક શાસ્ત્ર છે આખું એની રીતના. તો આ બધા વિશે પ્લસ મ્યુચ્યુઅલ ફંડ વિશે અને બીજી રોકાણની કઈ કઈ વસ્તુઓ આપણે સામાન્ય ભાષામાં સમજી શકીએ, એના માટે આપણી સાથે છે યશ ભટ્ટ. યશભાઈ, ખૂબ ખૂબ તમારું સ્વાગત છે. યશભાઈ ન્યૂઝ કેપિટલ ચેનલમાં આ જ મુદ્દાને દરરોજ આઈ થિંક એક પ્રોગ્રામમાં હાઇલાઇટ કરતા હોય છે. તો દરરોજ જુઓ એના કરતાં એક પ્રોગ્રામમાં યશભાઈ પાસે આપણે બને તેટલું જ્ઞાન ખેંચી લઈએ, એવો આજનો આપણો પ્રયાસ હશે. બિલકુલ સર, ડેફિનેટલી. તો યશભાઈ, પહેલાં તો તમારું બેકગ્રાઉન્ડ કહો કે તમને, એટલે તમે ખરેખર શેર બજાર વિશે ભણ્યા છો કે શોખમાંથી તમે શીખતા શીખતા નિષ્ણાતની કક્ષાએ પહોંચ્યા છો? તો સૌથી પહેલાં થેન્ક યુ સર ફોર My ધ pleasure. ઇન્વિટેશન. અને હું શેર બજાર વિશે ભણ્યો નથી, ઓકે. પણ મેં જર્નલિઝમ કરેલું હતું અને સમહાવ ઇન્ટરેસ્ટ થિયેટરમાં હતો, બટ એક્સિડેન્ટલ જર્નલિસ્ટ અચ્છા. તમે કહી શકો. હવે GSTV જ્યારે લોન્ચ થયું 2012 નવેમ્બરમાં, અને મેં કરિયર ત્યાંથી શરૂ કર્યું. ફાધર આકાશવાણી રાજકોટમાં હતા, એટલે બેકગ્રાઉન્ડ સમહાવ મીડિયાનું હતું અને બોલવા સિવાય કંઈ આવડતું નહોતું. એટલે મેં જોઈન કર્યું GSTV એઝ એન એન્કર. પછી ત્યાંથી મને મુંબઈ CNBC બજાર જે લોન્ચ થયું ત્યાં ઓપોર્ચ્યુનિટી મળી, એટલે મેં સ્વિચ કર્યું CNBC બજારમાં. CNBC બજારમાં આવ્યા પછી શેર બજારને બહુ નજીકથી જોવા, શીખવા, સમજવાનું, એટલે 2013માં મેં જોઈન કર્યું. 2013થી શેર બજાર વિશે બહુ નજીકથી સમજવાનો મોકો મળ્યો. ઘણા મહાનુભાવો જે શેર બજારના માંધાતા કહેવાય, એમના ઇન્ટરવ્યૂઝ લેવાનો મોકો મળ્યો, એમને નજીકથી સમજવાનો મોકો મળ્યો કે જેથી આપણે પણ નવું કંઈક શીખી શકીએ. રાઈટ. તો 2013થી લગભગ 2025, એટલે 12-13 વર્ષનો સમય થઈ ગયો, અને બસ કંઈ ભણ્યા તો નથી જ, પણ જે દરરોજ નવું કંઈક શીખી રહ્યા છીએ એમાંથી, જેમ તમે કહ્યું કે ગુજરાતીઓના લોહીમાં છે, એટલે કોશિશ કરી છે ડિલિવર કરવાની. અને હંમેશા એવા એક્સપર્ટ્સ કે જે ખરેખર લોકોને સલાહ આપી શકે છે, એમની પાસેથી લોકો સુધી સંદેશો પહોંચાડવાનો પ્રયત્ન. બહુ સરસ. તો હવે આપણે મૂળ મુદ્દા પર જ આવીએ. શેર બજારમાં રોકાણ કરવું જોઈએ કે નહીં? સિમ્પલ સવાલ, પહેલી જ વાત. શેર બજારમાં રોકાણ કરવું જ જોઈએ, કારણ છે મોંઘવારી. મોંઘવારી આપણા 1 રૂપિયાને 95 પૈસા દર 1 વર્ષે કરે જ છે, કેમ કે 3%, 5% ફુગાવો દર વર્ષે હોય છે. એટલે એવરેજ આપણે 5%ના હિસાબે ગણીએ તો તમારા 1 રૂપિયાના 95 પૈસા દર વર્ષે થઈ રહ્યા છે, જો તમે બેંકમાં જ પૈસા અથવા તો રોકડ મૂકી રાખો છો. હવે આ જે મોંઘવારી જે તમારા પૈસા ખાઈ રહી છે, તેની સામે લડત આપવા માટે તમારે કોઈક રોકાણ કરવું પડે. એવું નથી કે શેર બજાર જ એક વસ્તુ છે. સોનું છે, જમીન, મકાન, આ બધી અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ ટૂલ છે જ. પણ શેર બજાર એક એવી વસ્તુ છે કે જ્યાં રોકાણ કરવાથી એટલીસ્ટ 12%ના રિટર્ન્સ તમે એક્સપેક્ટ કરી શકો. એટલે 5% મોંઘવારી આપણે ધારી છે, તેની સામે 12% રિટર્ન, એટલે 5% તો તમારા સેફ થઈ ગયા, ઉપર ડબલ ટૂંકમાં. બીજો એક નફો થયો તમને. રાઈટ. અને આ નફાને આપણે ભવિષ્યના કોઈ આપણા ધ્યેય હોય, તે ધ્યેયની પ્રાપ્તિ માટે ઉપયોગમાં લઈ શકીએ. બરાબર. હવે હું એક સિમ્પલ ઉદાહરણ આપું, એકદમ સિમ્પલ, તમને કદાચ હસવું આવશે. કોઈ એક વ્યક્તિ છે, એને એવો વિચાર છે કે આવનારા 10-12 વર્ષમાં મારે મારી દીકરીના લગ્ન કરવા છે.
તો હું અત્યારે શેર બજારમાં એન્ટ્રી લઉં છું, એની પાસે કહેવાય ને મરણ મૂડી કહીએ કે જે કહેવાય, બિલકુલ. ₹1,00,000 છે, હું શરૂ કરું એનાથી. હમ. ને ધેન કોઈ એવા વિશ્વના એવા કંઈક બને છે, ટ્રમ્પમાં કંઈક એવું બોલાઈ જાય છે જેને કારણે માર્કેટ ક્રેશ થઈ જાય છે, હમ. અને અઠવાડિયામાં જ એના ₹1,00,000ની કિંમત 70,000 80,000 જેવી થઈ જાય છે. મારો મુદ્દો એ છે કે લોકોને શેર બજારમાં આવતી વખતે પહેલો ડર આ હોય છે કે હું આવીશ ને જ ડાઉન થાય છે, અને ઘણીવાર એવું બનતું પણ હોય છે, બિલકુલ. જે મર્ફીઝ લો હોય છે એ Yes. જ, કે તમે આવો ત્યારે જ બધું હમ. સઘળું પડતું હોય છે. તો તમે કીધું કે મોંઘવારી છે કે એ નફો તમારો છે, તો આવા લોકો જે લોંગ ટર્મ વિચારે છે, આપણે શોર્ટ ટર્મ વિશે પણ આવીશું, હમ. તો એને તમે શું સલાહ આપશો? તો જેમ તમે વાત કરી લોંગ ટર્મમાં શેરબજારની ડેફિનેશન છે 1 વર્ષ કે તેથી વધુ. હમ, મિનિમમ 1 વર્ષ તમે ઊભા રહેવા માંગતા હો તો એને લોંગ ટર્મ કહેવાય. હમ, હવે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ લોંગ ટર્મની, તો એ ધ્યેય તમારું હતું કે ભાઈ 10 વર્ષ પછી મને એ પૈસાની જરૂર પડવાની છે. હમ, તો શેર બજાર હંમેશા તમે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ કે કોઈ પણ જગ્યાએ સાઇન પણ કરો છો અકાઉન્ટ ઓપનિંગ વખતે, તો એમાં Right. લખેલું જ હોય છે કે જોખમ છે, હા, અને એ જોખમ ઝેલવાની ક્ષમતા જો આપણામાં હોય હમ, તો એ રોકાણ કરીએ. કોઈ પણ પ્રકારના રોકાણમાં જોખમ તો રહેવાનું જ છે, હમ, ચાહે સોનું હોય. સોનાના ભાવે હમણાં 1 લાખ ઉપર હતા ને જી ત્યાંથી જી જી નીચે હા, આવ્યા છે. સો બધી જગ્યાએ રિસ્ક છે. હમ, જમીન કદાચ કોઈ અતિક્રમણ કરી ગયું, તમારા કબજામાંથી જતી રહી, હમ, પોલીસ કેસ આ તે લાંબુ થઈ ગયું, Of સો course. જોખમ બધી જગ્યાએ. બરાબર છે. એટલે આપણે કહેવા એ માગીએ છીએ કે જ્યારે તમે રોકાણ કર્યું 1,70,000 થઈ ગયા, હમ, તો 2 મુદ્દાનું ધ્યાન રાખવું જરૂરી છે. એક, કે ધ્યેય પ્રાપ્તિ હજુ થઈ નથી, હમ, અને બીજું, શેરબજારમાં 2 ટુકડામાં રોકાણ પણ કરી શકાય. ₹1,00,000 એક સાથે ન રોકતા હમ, હમ, 50,000 અથવા હમ, 30,30,30 હમ, હમ, એવી રીતે પર્સન્ટેજ ટર્મ્સમાં આપણે ટુકડા કરી પાડીએ શકાય. તો ભાવ એવરેજ થઈ જાય, અને Okay. એસઆઈપી તરીકે પણ આપણે હા, જોઈ શકીએ. બરાબર છે. અચ્છા, તો હવે આમાં એક પ્રશ્ન એવો પણ આવે છે કે જેને પહેલી વાર આવવું છે શેર બજારમાં, આઈધર તો એ નિષ્ણાતની સલાહ લઈ જ શકે છે, હમ. પણ અમુક જે હોય છે ને કે રિલાયન્સ છે કે ટોરન્ટ છે કે અદાણી છે, આ તો બધી બ્લુ ચીપ કંપની છે, તો ચલો તમે કીધું 30 તો આ પ્રકારનું રોકાણ પણ કોઈ કરી શકે છે કે એને નિષ્ણાતની સલાહ લેવી જ જોઈએ? ના, 100% સેબી રજિસ્ટર્ડ નિષ્ણાંતની હમ, જ સલાહ લેવી જોઈએ, કેમ કે હમ, આપણે ત્યાં જે પ્રતિમંડલ બોર્ડ છે, જેને હમ, સેબી હમ, હમ, શોર્ટ ફોર્મમાં કહેવામાં હમ. આવે છે, ઇવન હું પણ એક જર્નલિસ્ટ તરીકે હું સલાહ ના આપી શકું. હા, બરાબર છે. હું માત્ર માહિતી આપી શકું કે આ પ્રકારનું કંઈક થઈ રહ્યું થઈ છે, રહ્યું છે. પણ અલ્ટિમેટલી ડિસિઝન જે રોકાણકારોએ લેવાનું છે એ સેબી રજિસ્ટર્ડ માર્કેટ એક્સપર્ટ નિષ્ણાંત જે હોય તેમની પાસે જઈ અને જ સલાહ લેવી જોઈએ. પણ એમની એક ફરિયાદ એવી પણ છે, અને જી. મારો પર્સનલ અનુભવ પણ છે, જી. કે અમુક લાખથી ઓછાના, એટલે મારા જેવો જે હોય કે ભાઈ મારે અત્યારે 10,000થી શરૂઆત કરવી છે હમ. એવરી મંથ, હમ. 10 પણ નહીં, 5,000, તો મને કોઈ હાથ નહીં લગાડે, જેને હું નિષ્ણાત કહીશ. હમ. તો એવી સ્થિતિમાં મારે શું કરવું જોઈએ? ના, બધા પ્રકારના નિષ્ણાંતો હોય જ છે. હમ, હમ, હવે એવું જરૂરી પણ નથી કે 10,000 કે 5,000. હમ, હમ. તમને ખ્યાલ હશે કે રિસેન્ટલી ₹250ની એસઆઈપી પણ એક એટલે હું મ્યુચ્યુઅલ ફંડ SIP પ્રોડક્ટ, સિવાયની વાત સો કરું છું. એક હા, ઓપ્શન તરીકે હા, પણ ₹10,000થી પણ શરૂ કરી જ શકાય, હમ, એવી કોઈ લિમિટ નથી. હમ, વસ્તુ એ છે કે જે સેબી રજિસ્ટર્ડ એક્સપર્ટ પાસે જ્યારે આપણે જઈએ, અને હમ, એવા એક્સપર્ટ્સ હોય જ છે હમ, કે જે બધા જ પ્રકારના ક્લાયન્ટ્સને વેલકમ કરતા હોય. હા, તમે હમ, કહ્યું એમ બધાના ક્રાઇટેરિયા અલગ હોય છે કે ભાઈ 1 હા, લાખ પોર્ટફોલિયો હોય, 10 હમ, લાખ પોર્ટફોલિયો હમ, હોય, હમ, પણ જે લોકો શરૂ કરે છે એમના માટે પણ હોય છે. બીજું, હમ. જેટલા પણ બ્રોકરેજ પ્લેટફોર્મ્સ છે ત્યાંથી પણ હવે પ્રોફેશનલ સલાહ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. ઓકે, સો એ એક ઓપ્શન પણ હોઈ શકે. બરાબર છે. હમ. જ્યારે પણ આ મેં ટ્રમ્પનું ઉદાહરણ આપ્યું જી. કે ઈરાન ઇઝરાયલનું વોર થયું, કે કોવિડમાં અનિશ્ચિતતા. અનિશ્ચિતતા, અને જેમ આપણે, તમે તો ન્યૂઝ ચેનલમાં છો એટલે જે શબ્દો વપરાય છે કે કરોડો ધોવાઈ ગયા વગેરે, જી. એમાં કોઈ વ્યક્તિ પેનિકમાં આવીને પોતે સેલ કરી દે છે, અથવા તો એનો જે બ્રોકર હોય છે એને કહે છે, બ્રોકરની સલાહ છતાં, તો આવા સમયે કોઈએ શું વિચારવું જોઈએ તો લોંગ ટર્મ વાળે? તો આપણે જે આગળ વાત કરી રહ્યા હતા, હમ, જોખમ હમ, ઝેલવાની હમ, ક્ષમતા, હમ, સ્ટોપ લોસ એક ટર્મ છે, હમ, પણ હું તો એમ જ કહું કે જ્યારે તમે વિચારો છો લોંગ ટર્મ માટે થઈને, તો ઘટાડો એ હંમેશા, મેં જેટલા એક્સપર્ટ સાથે વાત કરી છે હમ, બધાએ હમ, આ એક સૂરમાં કહ્યું છે હમ, કે ઘટાડો
હંમેશા નવી ખરીદીની તક હોય હા. છે. હવે એના માટે પૈસા હોવા જરૂરી છે. એક્ઝેક્ટલી. સો એક સાથે માર્કેટમાં પૈસા જો ડિપ્લોય કરી દીધા છે, 1 લાખ રૂપિયા એક સાથે ઇન્વેસ્ટ કરી દીધા છે, તો તક પછી નથી છે મળવાની. નથી, બરાબર છે. એટલે હંમેશા એવું કહેવામાં આવે છે કે ભાઈ થોડા થોડા ટુકડામાં. અને બીજો એક મૂળ મંત્ર એ પણ છે કે કેપિટલ એટલે કે તમારી મૂળ થાપણ જે આપણી છે તેને કઈ રીતે બચાવવી. રાઈટ. મોંઘવારીથી તો લડવાનું છે, હમ. પણ 1,12,000 ના થઈ જાય હમ. એ પણ જરૂરી છે. તો બરાબર છે. એના માટે પણ સેબી રજિસ્ટર્ડ એક્સપર્ટ પાસે જવું જરૂરી છે. ઓકે. બીજું એક વલણ જે એવું કહેવાય છે કે અમેરિકાને શરદી થાય તો ભારતમાં છીકો આવે, Yes. તો એનું કારણ એટલે અમુક વસ્તુ તો જે નિષ્ણાત નથી પણ જેને વૈશ્વિક રાજકારણ વગેરેની ખબર છે એટલું તો સમજે છે કે આની અસર ભારત પર પડવાની નથી. તેમ છતાં બીજે દિવસે જે રીઝન સર ડાઉ જોન્સ પડ્યો હોય, જે એ રીઝન ઇન્ડિયાને બિલકુલ લાગુ નથી પડતું, તોય શેર બજાર એની અસર દેખાડે છે. તો આવું કેમ થતું હોય છે? તો અત્યારે આપણે જે જગતમાં જીવી રહ્યા છીએ આ છે ગ્લોબલ ઇકોનોમી. અને અમેરિકાનું શેર બજાર છે તેને મધર માર્કેટ કહેવામાં આવે છે. એટલે જેમ તમે કહ્યું એમ ત્યાં છીંક આવે તો આપણે શરદી થાય, આફ્ટર ઇફેક્ટ્સ આવે. પણ આ જે ગ્લોબલ પરિસ્થિતિ છે તેમાં એક શિફ્ટ થઈ રહ્યું છે ફિલહાલ. અને એ શિફ્ટ કેટલા વર્ષમાં થશે એ કળવું મુશ્કેલ છે, પણ બહુ જલ્દી ઝડપથી થઈ રહ્યું છે. એટલે જે ડી-ડોલરાઇઝેશન થાય છે એની વાત કરો છો? યસ. ઓકે. પણ મૂળ મુદ્દા પર પરત આવતા, આપણે ત્યાંથી જે કોઈ પણ શિપ એક્સપોર્ટ માટે જાય છે કે અમેરિકાથી અહીંયા આવે છે, અમેરિકાના શેર બજારની તાકાત, કારણ કે ડોલર એટલો મજબૂત છે, ત્યાંની તાકાતને કારણે ભારતીય શેર બજારમાં તેની અસરો આવતી હતી. પણ પાછલા થોડા સમયમાં જે પાયાના મુદ્દાઓ એટલે કે ફંડામેન્ટલ્સ જેને આપણે કહીએ એ પરિવર્તિત થઈ રહ્યા છે. એટલે પહેલા એવું થતું કે સવારે ઉઠીને બધા ડાઉ ફ્યુચર્સ જોતા કે ભાઈ ડાઉ ફ્યુચર્સમાં શું છે, એટલે આપણે નિફ્ટીમાં આવું થશે. બરાબર છે. પરંતુ થોડા સમયથી એ પરિવર્તન થઈ રહ્યું છે. નો ડાઉટ એ મેગ્નિટ્યુડ છે, પણ ત્યાં 0.5% હોય તો આપણે 5% ઘટાડો હોય. રાઈટ. એવું થઈ રહ્યું છે. રાઈટ. પ્રૂવન નથી, કેમ કે હજુ થિયરી છે. પણ એટલા માટે અમેરિકામાં જો કંઈ પણ થાય છે ત્યાં સરકાર પડી ભાંગે એવું નથી. તમે જુઓ રશિયા યુક્રેન થયું ત્યારે પણ ભારતીય ત્યારે તો કદાચ સીધી અસર થવાની હતી ઓઇલને કારણે, ગ્લોબલ ઇકોનોમીને કારણે થઈ રહ્યું છે કે ક્યાંય પણ કંઈ થાય પહેલા એક શરૂઆતી રિએક્શન તો આવે જ, પછી ફરી એકવાર માર્કેટ જે છે તે આગળ ના ભવિષ્યને વિચારીને આવે. તમારી મેં થોડીક પોસ્ટ જોઈ એક્સ ઉપર છેલ્લા ઘણા દિવસ. તમે એવું કહો છો કે ભાઈ આજ સાંજની જ હોય છે મોટે ભાગે, કે આજે આટલું થયું, એમાં એફઆઈઆઈસ આટલું કમાઈને જતા રહે અને આપણા લોકો રહી ગયા, એવું કંઈક. એટલે એફઆઈઆઈસ એટલે તો ફોરેન ઇન્વેસ્ટર્સ જે હોય છે. તો મારે ખાસ એ જાણવું છે કે આ લોકોનો હેતુ આપણે ત્યાં શું હોય છે? પૈસા કમાવા, ઓફકોર્સ. પણ અગેન અને હું સહેજ રોકીશ, તમે જે કીધું એક એવી બીજી પણ એક ચેનલ છે જેને હું શરૂઆતમાં જોતો, તેમાં જે કંઈ એ નિષ્ણાત હતા એ કાયમ એવું કે એફઆઈઆઈસ તો અહીંથી લઈ જશે, પણ આપણા લોકો કેમ આજે શાંત બેઠા છે જ્યારે કમાવાની તક હતી એમ. એટલે એ લોકો કદાચ આપણે પાસે એટલું ફંડ નથી જે એમને મેચ કરી શકે. તો બે પાર્ટ છે. પહેલા એફઆઈઆઈસને સમજી લઈએ. એફઆઈઆઈસ એટલે કે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ, સંસ્થાકીય રોકાણકારો. આ સંસ્થાકીય રોકાણકારોના પોકેટ્સ બહુ ડીપ હોય. એમની પાસે જે ફ્લો છે તે એટલો મોટો હોય કે જે ભારતીય ઇકોનોમી કરતાં પણ કદાચ વધારે હશે. એટલે જ આપણે અમેરિકાની તાકાતની વાત કરી, ડોલરની. હવે એમને ભારતમાં રસ શા માટે પડે? કારણ કે ભારત ઇમર્જિંગ, વિકસતું ભારત છે, અત્યારે વધી રહ્યું છે આગળ. અને હંમેશા પૈસા એવા જ માર્કેટમાં બને જે વિકસી ચૂકેલા દેશો છે, જેમ કે જાપાન છે, કે તમે અમેરિકા જુઓ, કે ઇટસેલ્ફ બીજા યુરોપના દેશો જે વિકસી ચૂક્યા છે, એમની ઇકોનોમીનો ગ્રોથ આપણા જેવો નહીં હોય. સ્ટેગ્નન્ટ થઈ ગયા. હાલ ભારતનો ગ્રોથ સૌથી સારો છે દુનિયામાં. આઈપીસીપીઆઈ ગ્રોથ તમે આંકડાઓ જુઓ, જીડીપી ગ્રોથ. એટલે એફઆઈઆઈસને ભારતમાં રસ પડે છે, તેઓ આવે છે. પણ એમના માટે ભારત એક ઓપોર્ચ્યુનિટી નથી. ભારત અને ચીન વચ્ચે અત્યારે બહુ સરસ પ્રતિસ્પર્ધા ચાલી રહી છે. વચ્ચે ચીનમાં બધું કડરભૂસ થયું હતું, હવે ફરી એકવાર એમને વિદેશી રોકાણકારોને રસ પડ્યો છે ચીન જવાનો. એટલે થોડા સમયથી ભારતના માર્કેટમાં પૈસા ઓછા આવી રહ્યા છે. એટલા માટે એ આપણે વિચાર કરી શકીએ કે હા, એ લોકો અહીંયાથી પૈસા કાઢી રહ્યા છે. પણ એવું પણ નથી કે માત્ર પૈસા કાઢી જ રહ્યા છે. એફઆઈઆઈસના આંકડાઓને મંથલી બેઝિસ પર સમજવા જોઈએ.
એટલે એ હિસાબે જો જૂનનો ક્લોઝર જોઈએ તો એ સારો હતો. હવે આવીએ બરાબર. ડીઆઈએસ પર અને આપણા લોકોની હા પરિસ્થિતિ પર. આપણા લોકો ભારતીય શેર બજારમાં હજુ પણ ડીમેટ અકાઉન્ટ ટોટલ નાગરિકોમાંથી માત્ર 13 કે 14% લોકોનું છે. લેટેસ્ટ આંકડો કદાચ મને યાદ નથી, કદાચ 16 હશે, પણ 20 ને ઉપર તો નથી જ. મતલબ બધા લોકો શેર બજારમાં એક્ટિવ નથી. ડીમેટ અકાઉન્ટ રાખવું જ પડે, તમારે મ્યુચ્યુઅલ ફંડ કરવું હોય તો પણ જોઈએ છે. એટલે ખાલી મ્યુચ્યુઅલ ફંડ કરતા હોય એ લોકો એક્ટિવલી પાર્ટિસિપન્ટ્સ છે જ. રાઈટ. હજુ તો વિચારો 16% 17% લોકો ભારતમાં શેરબજારમાં એક્ટિવ છે અને ભારતીય રોકાણકારોની તાકાત આટલી છે કે એફઆઈએસની સામે આપણે ઝીંક ઝીલી શકીએ છીએ. અચ્છા. તો આ 2026, 27, 28માં તો શું થશે એ કહેવું બરાબર છે. કલ્પના કરવી મુશ્કેલ છે. સંખ્યા વધશે એમ આપણા લોકો પણ વધશે, તાકાત પણ વધશે. હવે આ સવાલ મને છે કે અત્યારે મનમાં આવ્યો. ઘણા લોકો જે કહે છે કે શેર બજાર એટલે એમના મનમાં બીએસસી છે. યસ. પણ આપણે ત્યાં બીજા સૂચકાંક પણ છે, જેમ કે નિફ્ટી તમે કીધું. યસ. તો આ બંને વચ્ચેનો એક તો ફરક, બેઝિક તો પેલામાં કંઈક 100 સ્ક્રિપ્ટ્સ હોય છે, આમાં નિફ્ટી 50 ઇટ સેલ્ફ કહે છે કે એટલે શું ફરક છે? બીએસસીમાં 30 કંપની હોય છે, ઓકે. એટલે સેન્સેક્સ 30 તરીકે એને ઓળખાય છે. ઓકે. અને બધાના અલગ અલગ બહુ બધા પ્રોડક્ટ્સ છે. સેન્સેક્સની અંદર 100, 200 એવી પ્રકારની કંપનીઓ પણ છે. નિફ્ટીની અંદર મતલબ ઇન્ડેક્સ પણ છે. નિફ્ટીની અંદર પણ 50, 100, 250, 500 એવા પ્રકારની કંપનીઓ પણ છે. સો આ બધા સૂચકાંક છે જે અલગ અલગ માનાંકો પર તેને નક્કી કરવામાં આવે છે, તેનાથી એવરેજ કરી અને એ ભાવ નક્કી થાય છે કે આજે આટલું વધ્યું કે આજે આટલું ઘટ્યું. પણ મૂળ મુદ્દો એ છે કે એનએસઈ એટલે નેશનલ સ્ટોક એક્સચેન્જ, જે પાછળથી નવું ડેવલપ કરવામાં આવેલું છે. બીએસસી એજ ઓલ્ડ, જે મુંબઈમાં આપણા ગુજરાતી લોકો ત્યાં જે એકચ્યુઅલ ડેવલપ કર્યું, વડના ઝાડ નીચે બેસીને શરૂ કરેલું, અને આજે ક્યાં છે બીએસસી, એટલે એ તાકાત બતાવે છે ભારતની. રાઈટ. એ બંને બેઝિક ડિફરન્સ. હવે આપણે આવીએ શોર્ટ ટર્મ્સ. જી સર. એના ઉપર પહેલાં તો શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ એટલે શું, એમાં રિસ્ક કેટલું, અને એમાં કેટલું રોકાણ માણસ કરી શકે? એટલે કોઈ એમાં ટાર્ગેટ સેટ કરી શકે કે મારી પાસે અત્યારે 50,000 છે, પહેલાં તમે જે પીરિયડ કહેશો એ પ્રમાણે, એ પીરિયડ પછી હું આ સ્ક્રિપ્ટમાં અથવા તો આટલી બધી સ્ક્રિપ્ટમાં 50,000 વહેંચીને હું રોકાણ કરીશ તો મારો ટાર્ગેટ એચીવ થઈ જશે? હવે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છે ને, એ થોડો ટ્રિકી મુદ્દો છે. બે પાસા છે. એક, તમે ડાયરેક્ટલી ઇન્વોલ્વડ હોવ, અને એક અગેન તમે કોઈ ફંડ મેનેજરને આપી દો. તમે ડાયરેક્ટલી ઇન્વોલ્વડ હો એનો મતલબ કે તમે શેરબજાર વિશે થોડું જાણો છો, સમજો છો, તમે થોડું રિસર્ચ કરો છો. આમાં પણ બે પ્રકારના રોકાણ થાય છે. અહીંયા પણ પેટા બે છે. એક છે ટેકનિકલ, એક છે ફંડામેન્ટલ. ટેકનિકલ મતલબ માત્ર ચાર્ટ પર જોઈ સમજીને, કેન્ડલ સ્ટિક ફોર્મેશન, જે જાપાનથી આવેલું વિજ્ઞાન છે, તેને સમજીને તમે કામ કરો છો, એટલા માટે સ્ટડી કરવું જરૂરી છે. અને જો તમે ફંડામેન્ટલથી રોકાણ કરો છો તો ફંડામેન્ટલમાં બેલેન્સ શીટ, જે હિસાબ વહી હોય, ખાતા વહી જેને કહીએ, તેનાથી સમજીને કંપનીના સેક્ટર, ધારો કે ઓટો કંપની છે તો ઓટોમાં શું થઈ રહ્યું છે એ તમને ખ્યાલ હોવો જરૂરી છે. પછી તમે રોકાણ કરો, જેનો સમય મર્યાદા છે 1 વર્ષથી ઓછી. અચ્છા. બહુ ટ્રિકી છે, જોખમ વધારે છે શોર્ટ ટર્મની અંદર, જેમ તમે વાત કરી તેમ. અને જો તમે વિચાર્યું તેનાથી ઊંધું કંઈ થઈ ગયું તો જોખમ વધી જાય. તો એવી કઈ પળ છે જ્યાં એમ થાય કે ના, મારું ટાર્ગેટ એચીવ નહીં થાય તો હું લઈ લઉં? એવી કોઈ પળ આવે ખરી? એવી પળ આવે, પણ શોર્ટ ટર્મની અંદર ડિસિઝન મેકિંગ છે ને, એ બહુ ક્રિસ્પ હોવું જરૂરી છે. અને એટલા માટે સ્ટડી પર આપણે ભારે અગેન પાછું જે મેં શરૂઆતમાં ઉદાહરણ આપ્યું કે ભાઈ ઉપાડી લે, પછી બીજે દિવસે જ વધી જાય. એટલે ફિયર ઓફ મિસિંગ આઉટ, ફોમો જેને કહીએ છીએ, એમાં પણ ઘણા લોકો ઇન્વેસ્ટ કરતા હોય છે. જી. એટલે મૂળ મુદ્દો એ છે કે જોખમ શોર્ટ ટર્મમાં 4 ગણું, હું તો કહું ગમે તેટલું ગણું તમે ગણી લો, વધી જાય છે. એટલે એની અંદર મેનેજમેન્ટ કરવું બહુ મુશ્કેલ છે. બહુ જ સમજી વિચારીને, અનુભવ અથવા તો અભ્યાસ કરીને ત્યારબાદ જ શોર્ટ ટર્મની અંદર રોકાણ કરવું જોઈએ. એમાં પણ કેશ છે, એફ&ઓ, ફ્યુચર ઓપ્શન્સ, આ બધા અલગ અલગ. એ શું છે એફ&ઓ? એ પણ જરા. વાયદા બજાર, લિટરલ ટ્રાન્સલેશન ગુજરાતીમાં કહીએ તો વાયદા બજાર. વાયદા બજાર મતલબ શું કે કોઈ એક નિફ્ટી કે કોઈ એક શેર છે, તેનો એક વાયદો ચાલી રહ્યો છે ભવિષ્યનો, 1 મહિનો, 2 મહિના, 3 મહિના, હાલના નિયમ પ્રમાણે. કોઈ એક ઉદાહરણ આપી શકો?
કોઈ પણ એક કંપની નિફ્ટી જ માની લઈએ આપણે, ધારો કે નિફ્ટી કોઈ XYZ કંપની છે, 25,400 પર અત્યારે ફિલહાલ છે. કંપની પણ હોય, અચ્છા, નિફ્ટી સૂચકાંક, ઓકે, આપણે ઇન્ડેક્સનું ઉદાહરણ લઈએ એટલે શું છે કે રેગ્યુલેશન પણ ઈઝી રહે આપણા માટે. નિફ્ટી 25,400 પર છે. નિફ્ટીમાં 50 પોઈન્ટ પર સ્ટ્રાઇક પ્રાઇસ પર વાયદો ચાલે છે. વાયદામાં બે ઓપ્શન હોય તમારા પાસે, એક હોય છે કોલ અને એક હોય છે પુટ. કોલ મતલબ તમે તેજી વિચારો છો અને પુટ મતલબ તમે મંદી વિચારો છો. ઓકે, 25,400 એ આપણે વાત કરી, પણ નિફ્ટીનો એક ફ્યુચર એટલે કે વાયદાનો કોન્ટ્રાક્ટ ચાલે છે જે 1 મહિના આગળથી, એટલે ધારો કે જુલાઈની વાત કરીએ છીએ તો જુલાઈ પછી, જુલાઈ મહિનાનો તો હોય જ, પછી આગળ બીજા 2 મહિના એટલે ઓગસ્ટ અને સપ્ટેમ્બર, બે બીજા વાયદા ચાલી રહ્યા હોય. ત્યાં હોય ટાઈમ પ્રીમિયમ. બહુ ટ્રિકી મુદ્દો છે એટલે હું બને તેટલો કરવાની કોશિશ કરીશ. ત્યાં હોય ટાઈમ પ્રીમિયમ. એ ટાઈમ પ્રીમિયમ મતલબ ઓગસ્ટનું ટાઈમ પ્રીમિયમ સૌથી વધારે હશે, કારણ કે હું જુલાઈમાં બેસીને સપ્ટેમ્બરનું સૌથી 2 મહિના પછીનું પ્રિડિક્ટ કરું છું, પ્રિડિક્ટ કરી રહ્યો છું. એટલે 25,400 છે તો હું કદાચ 25,500 કે 600 વિચારું છું. હવે એ અને એટલે તમે જેમ પટ કીધું તો હું કદાચ 300 પણ વિચારું. યસ, ફોર એક્ઝામ્પલ હું 25,500 વિચારું છું. તો હવે ધારો કે તમે તેજી માટે વિચારી રહ્યા છો, મતલબ તમે આગળ કોલ પર વિચાર કરશો. હવે અહીંયા પણ બે પ્રકારના છે, ઓપ્શન્સ અને ફ્યુચર્સ. ફ્યુચર્સ મતલબ સમગ્ર લોટ તમે નિફ્ટીનો ખરીદો છો, તેના માટે માર્જિન ને એ બધું અલગ હોય છે. પરંતુ ઓપ્શન્સની અંદર તમે કોલ ખરીદો છો 25,400 પર કે 1 મહિના પછી 25,500 આવી જશે. અહીંયા સટ્ટો થાય છે. અચ્છા, એટલે સટ્ટો મતલબ શું કે એ જ જગ્યા, ઇવન 2 દિવસ પહેલા જ મોટા સમાચારો આવેલા હતા, સેબીએ બહુ મોટી કાર્યવાહી કરી છે એક વિદેશી કંપની પર અને મેન્યુપ્યુલેશન થતું. બહુ મોટી વાત છે, એટલે ત્યાં આપણે ન જતા. એ F&O માર્કેટની અંદર વોલેટિલિટી ઇન્ટ્રાડે જે આવે 5 મિનિટ 2 મિનિટની અંદર એટલું બધું થતું હોય છે કે એ વસ્તુ 25,400 ના કોલનો ભાવ ધારો કે માની લઈએ કે 100 રૂપિયા છે, 100 રૂપિયાના 120, 130, 150 થાય. એના ગુણાકારમાં તમારી લોટ સાઇઝ હોય, જેમ કે નિફ્ટીની લોટ સાઇઝ એના ગુણાકાર ધારો કે માની લઈએ કે 20 છે ફોર એક્ઝામ્પલ, તો 20 ગુણ્યા તમે 100 પર ખરીદ્યું, તમે 120 પર વેચો છો, એટલે કે 20 ગુણ્યા 20 40, બરાબર છે. એટલે તમે જે રોકાણ કર્યું એના પર 40% રિટર્ન તમારું થઈ ગયું. રાઈટ. એટલે અત્યંત જોખમી પણ બહુ વળતર આપનારી આ પ્રોસેસ છે. શોર્ટ ટર્મ, અને એના માટે સ્ટડી કરવું ખરેખર જરૂરી છે. એમાં ટાઈમ લિમિટ હોય છે, 2 મહિના 3 મહિના કે વર્ષના પણ હોય. એમાં વીકલી એક્સપાયરી પણ હોય છે, સાપ્તાહિક, અને ફ્યુચર્સની એક્સપાયરી જે હોય છે તે મંથલી હોય છે. અચ્છા, એટલે મેક્સિમમ તમે મંથ માટે આ કરી શકો, એક મહિના માટે, અને પછી એની અંદર રોલ ઓવર ને એ બધી આ વસ્તુ આવે છે. બરાબર, રાઈટ. હવે આપણે આવીએ એકદમ સરળ રોકાણની જે વાત છે એના ઉપર, અને એનું નામ છે મ્યુચ્યુઅલ ફંડ. બિલકુલ. तो म्यूचुअल फंड खरेखर सही है? म्यूचुअल फंड सही तो है, पर रिस्क वहां पर भी है. હા, એ નાનું મોટું રહેવાનું, બિલકુલ નાનું, પણ આના જેવું આંધળુક્યું તો નહીં એમ. બટ સ્ટીલ જેને કંઈ ખબર નથી તેમ છતાં એને કદાચ એમાં પણ આઈ થિંક 12% રિટર્ન મળતું હોય, એક્સપેક્ટેશન હોય છે. બટ હું એમ કહીશ કે મ્યુચ્યુઅલ ફંડમાં પણ નુકસાન થઈ શકે. થાય છે. હું મારું જ ઉદાહરણ આપું, એટલે નુકસાન નહોતું, પણ કોવિડમાં જે હું કોવિડ શરૂ થયો એ પહેલાં મારું 50-60 હજારનું રોકાણ હતું, એ કોવિડ પછી 25,000 માઇનસમાં આવી ગયું હતું. એટલે એ તો છે જ. બિલકુલ. સો હું પણ એ જ કહી રહ્યો હતો કે કોઈ પણ પ્રકારની અનિશ્ચિતતા વિશ્વભરમાં થાય, જેમ કે અચાનક જ હમણાં પરમાણુની વાતો થતી હતી, ત્યારે એ અનિશ્ચિતતા શેરબજારને ક્યારેય પસંદ નથી, કેમ કે શેરબજાર ભવિષ્યને ભાંકી રહ્યું છે. ભવિષ્યની અનિશ્ચિતતાને કારણે શેરબજારમાં ઘટાડો આવે, અને એ જે પ્રેશર છે તે આપની મ્યુચ્યુઅલ ફંડની NAV જેને કહેવામાં આવે છે, નેટ એસેટ વેલ્યુ, યસ, સો એ NAV ને અસર પહોંચાડે, એટલે તમને નુકસાન થાય. બરાબર. પણ તેનાથી બચવાનો સારામાં સારો રસ્તો છે SIP, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, એટલે કે દર અમુક અંતરાલ જે તમે નક્કી કરો ત્યારથી તમે રોકાણ કરતા જાઓ. ડેઈલી SIPs પણ હોય છે, વીકલી મંથલી SIPs પણ હોય છે. હવે આપણે અગેન બેઝિક પરથી શરૂ કરીએ કે કોઈની આવક 10,000 પર મંથ છે, તો એણે કેવી SIP કરવી જોઈએ, અને દેન જેમ વધતી જાય આવક, એ તમે કંઈક લાખ સુધી જો અમને કહી શકતા હો, 10, 25, 50, 75 ને લાખ, તો એણે મહિને SIPમાં કેટલું રોકાણ કરવું જોઈએ તમારી દ્રષ્ટિએ? તો આઈડિયલી 60-40 નો રેશિયો છે, જે એવું કહે છે કે તમારી જે કોઈ પણ આવક હોય એના 60% તમે
ખર્ચ કરો, હમ, પરંતુ બચત 40% થવી જોઈએ. હમ, હમ, હમ. હવે એ 40% બચતમાંથી પણ સંપૂર્ણ પૈસા મ્યુચ્યુઅલ ફંડમાં ન મુકાય. અમુક તમે એફડી કરો, અમુક હા. તમારા બચત ખાતામાં લિક્વિડ જે હમ. ઇમરજન્સી હમ, ફંડ જેને હમ, આપણે હમ. કહીએ છીએ તેના માટે રાખો. અને જે આ બધાની કમ્ફર્ટ અગેન અલગ અલગ હોય છે. બધાની અલગ અલગ હોય, હમ. એટલે એ પ્રમાણે 20% ધારો કે આપણે અત્યારે અંદાજ લગાવીએ, હમ, કુલ આવકના 20%, એટલે આપણે હમ, એ પ્રમાણેની ગણતરી કરીએ. 10,000ના હમ, હમ, હમ. 20%નું તમે રોકાણ કરો છો, તો હવે 2,000 રૂપિયા. 2,000નું હમ, મંથલી હમ, રોકાણ થયું. હમ. આમ તો 10,000 આજના જમાના પ્રમાણે ન બહુ હોય, મુશ્કેલ છે, ન આપણે હોય, એક્ઝામ્પલ પણ લઈએ તેમ છીએ છતાં એટલે. હા. તો 2,000ની દર મહિનાની એસઆઈપી કરીએ છીએ. હમ. હવે આજે 25,400ના નિફ્ટી પર આપણે ધારો કે નિફ્ટીના જ ઇટીએફની વાત કરીએ. ઇટીએફ એટલે કે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ. હમ, આ પણ એક મ્યુચ્યુઅલ ફંડ છે, જેની અંદર તમે રોકાણ કરો છો. આજે એ પ્રોડક્ટનો ભાવ કંઈક 250 રૂપિયા છે. આવતા મહિને તમે તારીખ ફિક્સ કરી દીધી કે ભાઈ દર મહિનાની 5 હમ, તારીખે હું હમ, રોકાણ હમ, કરું છું. હમ, આવતા મહિને ફરી એકવાર 5 તારીખે નિફ્ટી હતો 25,200 પર. હમ. તો તમારી એ જે 250 રૂપિયાની પ્રોડક્ટ હતી એનો ભાવ હશે ફરી એકવાર નીચે 220 પર. યસ. તમારો ભાવ થઈ ગયો એવરેજ. નંબર ઓફ યુનિટ્સ વધારે મળે કેમ કે ભાવ હમ, સસ્તો છે. હમ. તમે તો ભાવ 2,000 રૂપિયા નક્કી હા, કરેલા જ. હા, હા. પછી ત્રીજા મહિને તમે આવી ગયા 25,600 પર. હમ. એટલે તમારું ઇન્વેસ્ટમેન્ટ જે હતું એ તો વધ્યું જ, પણ સાથે તમારી કોસ્ટ પણ વધી રહી છે. હમ. સો એસઆઈપી એ રીતે તમને એવરેજિંગ કરી અને લાભ આપે છે કે લોંગ ટર્મમાં, હમ. અને હંમેશા મ્યુચ્યુઅલ ફંડને તો મિનિમમ 5 વર્ષનો સમયગાળો આપીએ હમ, હમ. તો સરસ રિટર્ન્સ દેખાય. રાઈટ, રાઈટ. સો જે ફાસ્ટ ફૂડ જનરેશન છે એના માટે થોડું ડાયજેસ્ટ અઘરું કરવું છે. અઘરું છે, બટ સ્ટીલ મ્યુચ્યુઅલ ફંડ સહી તો હે. હા, એટલે હમ. વચ્ચે વચ્ચે એવી વાતો પણ સોશિયલ મીડિયામાં ફેલાતી Yes. છે કે આ બધી એક મિથ છે, હમ. એક દિવસ મ્યુચ્યુઅલ ફંડ બસ્ટ થઈ જશે. સર, શેર બજારમાં હંમેશા એ પણ કહેવામાં આવે છે કે એટલે એમ કે જે મ્યુચ્યુઅલ ફંડના જે ઓર્ગેનાઇઝર્સ હોય છે જી એ જ કમાય છે, આપણે તો કશું નથી ના, કમાતું. એવું નથી. હમ. તમે કોઈ પણ વ્યક્તિ કે જે મિનિમમ 10 વર્ષથી 5 વર્ષથી હમ. ઇન્વેસ્ટ કરે છે એમના હમ. પોર્ટફોલિયોને જોશો તો તમને જે રોલિંગ રિટર્ન્સ જેને કહેવામાં આવે છે, હમ. એબ્સોલ્યુટ રિટર્ન્સ, એ તમે જોશો તો તમને ડેફિનેટલી દર વર્ષનો 12% તો આપણે બહુ મોડેસ્ટ વાત કરી રહ્યા છીએ, રાઈટ, રાઈટ. પણ મિનિમમ 20, 25, 30%ના રિટર્ન્સ હમ, પણ હમ, લોકોને હમ, મળેલા હમ. છે. બરાબર છે. ઓબ્વિયસલી બહુ પ્રોડક્ટ્સ હોય છે, હમ, અલગ હમ, અલગ હમ, વસ્તુઓ, જે હમ. સેક્ટર, થીમ, એ બધું આપણે હમ, હમ, હમ. મતલબ ઇન ડેપ્થ ચર્ચા કરીએ તો સમય બરાબર ઘણો છે, નીકળી જાય. બરાબર પણ છે. હમ. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી ડેફિનેટલી ફાયદો તો થાય જ થાય છે. છે. હવે બીજી એના પર આવીએ, ગોલ્ડ. જી. ગોલ્ડમાં પણ વોલેટિલિટી તો હોય જ છે, જેમ બિલકુલ. હમણાં જ આપણે વાત થઈ કે 10,000 હતું, હવે પાછું. હમ હમ તો એમાં વ્યક્તિ કેવી રીતના રોકાણ કરી શકે? આજકાલ એવી એપ્સ પણ આવે છે હમ જે ડેઈલી તમે એક રકમ કરો એટલે રિટર્ન, એટલે સોરી, ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરી લે તમારી બદલે. પછી જ કદાચ તમારે જરૂર પડે તો તમે પૈસા ઉપાડી શકો, અથવા તો તમને જે એનું બિસ્કિટ હોય છે હમ. કે એ ઘરે મોકલી આપે. બરાબર. એ ઘણા લોકોએ કર્યું છે, હું કહું તો હું પણ કરું છું ને મને સેફ લાગ્યું છે. બિલકુલ. પણ સામાન્ય વ્યક્તિને ગોલ્ડમાં કરવું હોય તો એનું રિટર્ન શેર બજાર જેટલું મળતું હોય છે, વધુ મળે છે, ઓછું મળે છે, અને એને એમાં કેવી રીતના આવવું જોઈએ, આ બધું આપણે ફર્સ્ટ ટાઈમર માટે જ વાત કરીએ છીએ. તો સોનું જે છે એ હંમેશા હેજિંગ તરીકે સમજવામાં આવે અને છે. હેજિંગ એટલે હેજિંગ એટલે ધારો કે શેર બજારમાં તમે જોખમ લીધું, હમ. તો તેની સેફટી માટે તમે સોનામાં રોકાણ કરો છો. ઓકે. ધારો કે શેર બજાર ના ચાલ્યું હમ, હમ, તો હમ. સોનું સેફ હેવન છે, અને હમ. સોનું ત્યારે રિટર્ન આપશે જ. આ બરાબર છે. પાયાનો ફંડામેન્ટલ નિયમ હમ, હમ. છે. સોના સાથે ભારતીયોની આપણી ઇમોશનલ વેલ્યુ છે. Of લગ્ન course. સરામાં, Yes. સારા પ્રસંગો પર આપણે લેવા દેવામાં હમ, હમ, સોનું હમ, હમ, હમ. ઉપયોગમાં આવતું હોય છે. એટલે હું નથી માનતો કે કોઈ એવો પરિવાર હશે કે જેની પાસે સોનું નહીં. નહીં હોય, બરાબર છે. હવે આ ઇમોશનલ વેલ્યુને તમે જ્યારે રોકાણ કરી રહ્યા છો ત્યારે સાઈડ પર મૂકવી પડે, કારણ કે રોકાણ એવી વસ્તુ છે કે જેને આજે નહીં તો કાલે તમે પૈસા પાછા લેશો, હમ. નફો હમ. અથવા તો નુકસાન જો હમ, ખરાબ હમ, નિર્ણય હમ, હોય તો. હમ. પણ સોનાની સાથે આપણા લોકોની જે ઇમોશનલ વેલ્યુ છે તેમાં આ નફો બહાર કાઢવાની જે વૃત્તિ છે એ નથી આવતી. તો ડિજિટલ ગોલ્ડની તમે વાત કરી રહ્યા જી, હતા, જે જી, જી, જી. એપ્સ પર હા, અવેલેબલ હા. છે. ડિજિટલ ગોલ્ડ એવા લોકો માટે છે કે જેમને ફિઝિકલ ગોલ્ડ સાચવવામાં જોખમ છે, રાઈટ. ચોરીના હમ. જોખમ હોય, હમ. લોકર ઘરમાં ક્યાંય પણ એને મૂકીએ તો હંમેશા ચિંતા રહે, એનાથી બચવા માટે ડિજિટલ ગોલ્ડ છે. હમ. તેની અમુક ફીઝ નો ડાઉટ એ લોકો વસૂલે યસ, છે, યસ. પણ એની સામે તમને સુરક્ષા પણ આપે છે, યસ. સિક્યોરિટી મળે છે.
ડિજિટલ ગોલ્ડની સામે ફિઝિકલ ગોલ્ડ એવા લોકોએ લેવું જોઈએ કે જે ખરેખર ઘરેણાનો હા. શોખ ધરાવે છે. એમના ખાલી માટે. બિસ્કિટ લઈને મૂકી રાખવાનો મૂકે મતલબ એ ના નથી. એ પણ કરાય, ખરાય. એમાં પણ કંઈ ખોટું નથી, હમ. પણ જોખમ છે હા, સાચવવાનું. સાચવવાનું. હવે શું રોકાણ કરવું, કેટલું રિટર્ન? હિસ્ટોરિકલી તમે જોવા જાઓ ને તો 1950થી જે અવેલેબલ ડેટા છે એ પ્રમાણે માર્કેટ કરતાં સોનાએ વધારે સારા રિટર્ન્સ નથી જ આપ્યા. હમ. સોનું વચ્ચે અમુક પીરિયડ એવો આવે જ છે કે જ્યારે એકદમ સ્થિર થઈ જાય, હમ. 100 રૂપિયા પણ ન હાલે, હમ. હમ. 10-10, 20-20 વર્ષો એવા આવે. ઓહો. જ્યારે આવા યુદ્ધની પરિસ્થિતિ હતી તો 1 લાખની હમ. ઉપર આપણે હમણાં નીકળ્યા. હમ. એટલે ટૂંકમાં દુનિયામાં તકલીફ થાય તો સોનુનો ભાવ વધે. અને એટલા માટે જ એને હેજિંગ કહેવામાં આવે છે. અમુક તમારું રોકાણ શેર બજારમાં હોય, એની સામે પ્રોટેક્શન માટે તમે સોનામાં રોકાણ કરો તો અહીંયા જ્યારે નુકસાન હશે ત્યારે અહીંયા લાભ થઈ જશે, અહીંયા નુકસાન હશે ત્યારે અહીંયા લાભ થતો જશે. તો એ બંને એકબીજાની પરોક્ષ થઈ ગયા. પરોક્ષ છે, પૂરક નથી. પૂરક એક રીતે કહી શકાય, પોર્ટફોલિયોમાં પૂરક છે, આપણા માટે એબ્સોલ્યુટ રિટર્ન્સના હિસાબે પૂરક હું છે. તમને વચ્ચે એ કહું, આ બહુ એટલે મને એક્ઝેક્ટ યાદ નથી પણ મારા ફાધર જી એમણે મને એકવાર કહ્યું હતું હમ કે જે સેન્સેક્સ હશે ને બીએસસીનો લગભગ એની આસપાસ સોનાનો ભાવ હશે. બિલકુલ. હું ઘણીવાર હું કરું છું ને એ સાચું હોય છે. તો આ બાબતે પણ થોડોક પ્રકાશ પાડી શકો હવે છો? હું એ જ કમ્પેરિઝન કરું તો સોનું 1 લાખની ઉપર હતું, સેન્સેક્સ પહોંચ્યું નથી હજી 1 ના, લાખ. નથી. સો એ પ્રીમિયમ એડજસ્ટ થશે. હા. તમારી વાત સાચી છે, હા. થિયરીઝ ઘણી બધી એટલે હોય છે. આ હું 30 વર્ષ પહેલી જૂની વાત યસ કરું યસ છું. યસ. સો ઓબ્વિયસલી એ પણ એક થિયરી હતી. હાલ ડિફરન્સ છે એટલે હા. હવે જોઈએ સેન્સેક્સ આગળ વધે છે કે સોનું. પણ જેમ અનિશ્ચિતતા હવે ઓછી થઈ, ટ્રમ્પ સાહેબ થોડા કૂણા પડ્યા, વિશ્વ યુદ્ધની જે ચિંતાઓ હતી ઓછી થઈ, તો જુઓ તમે કે સોનાનો ભાવ ઘટી રહ્યો છે. એટલે હંમેશા જેમ અગેન શેરબજાર માટે કહેવાય છે કે ઘટાડો ખરીદવાની તક છે, એવું આમાં ખરું? એવું અહીંયા પણ છે જ. ઓકે. 1 લાખનું સોનું 1,02,000 જ થશે એવું નથી. 1 લાખનું સોનું 98,000 થશે જ. હા. અને એ 98,000 થાય ત્યારે સ્માર્ટ ઇન્વેસ્ટર્સ, રોકાણકારો જે છે તેમણે રોકાણ કરવું જોઈએ. ઉતાવળ ક્યારેય ના અને કરવી જોઈએ. એવા ઇન્વેસ્ટર્સ જે ઇમોશનલ એની સાથે એટેચ ના થાય. ન થાય. કેમ કે ઇમોશનલ અટેચમેન્ટ જેમને હશે એ 45,000 હોય કે 2 લાખ હોય, એ સોનું ખરીદવાના જ છે. બરાબર. તમે ટીવી પર ઇવન ઘણી વખત લોકોને સાંભળ્યા પણ હશે જ્વેલરીના શોરૂમમાં કે ભાઈ આજે સારું મુહૂર્ત છે, ગમે તે ભાવ હોય અમારે તો મુહૂર્ત સાચવવાનું છે. તો એ ઇમોશનલ વેલ્યુ થઈ ગઈ. દેટ ઇઝ ટોટલી ડિફરન્ટ. રાઈટ. એ આપણે અહીંયા ઉમેરી ના શકીએ. બરાબર. હવે આવીએ આપણો છેલ્લો મુદ્દો, રિયલ એસ્ટેટ. જી સર. વ્યક્તિગત એવું માનવું છે કે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ બધાને, જેમ શેર બજારમાં તમે 200 રૂપિયાનો શેર લઈને એન્ટ્રી કરી શકો, એવું રિયલ એસ્ટેટમાં નથી. જેમ કે સોનું મેં કીધું કે રોજની એસઆઈપી છે એ લોકો મિનિમમ કંઈક 50 રૂપિયાથી આપે છે, મેક્સિમમ તમારી જે કેપેસિટી હોય. તો 200 રૂપિયા પણ તમે રોજ સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. પણ રિયલ એસ્ટેટ એવી વસ્તુ નથી. તમારી પાસે એક બલ્ક અમાઉન્ટ હોવી જોઈએ. અમુક ચોરસ વારનો તમારે પ્લોટ લેવો હોય કે કોઈ ફ્લેટ લેવો હોય કે કંઈ પણ. તો એમાં સામાન્ય માણસ કે જેને આમ આદમી કહેવાય છે એની તો કોઈ તાકાત નથી. એના હું જે ખરાબ પરિણામો છે એના વિશે પણ હું આવીશ. તો એમાં રોકાણ કરવા માટે કોણે વિચારવું જોઈએ? તો ઘર બધાની જરૂરિયાત છે. હું જે રિયલ એસ્ટેટના કાર્યક્રમો કરું છું તેમાં પણ શરૂઆત શોની હંમેશા ત્યાંથી જ થાય છે કે ભાઈ ઘર બધાની જરૂરિયાત છે. જરૂરિયાત પૂરી કરવા માટે જે મહેનત લોકો કરે છે એ કદાચ આજથી 50 વર્ષ પહેલાં પણ ઘર ખરીદવા માટે જે તાકાતની જરૂર હતી, હાલ પણ કદાચ એટલી જ છે. બસ મોંઘવારીને કારણે એ એડજસ્ટ થઈ ગયું છે. અને હવે ઘણા મોટા શહેરોમાં 1 કરોડનો જે સાયકોલોજીકલ ફિગર છે એને પાર જઈ રહી છે બધી વસ્તુઓ. અને સાયકોલોજીકલ ફાઇટ મિડલ ક્લાસ અત્યારે કરી રહ્યો છે. ઘર ખરીદવું તો પડશે જ, બધાએ ખરીદવું પડશે, આજે નહીં તો કાલે. ઘરની અંદર કેટેગરીઝ છે અપાર્ટમેન્ટ એટલે કે ફ્લેટ જેને આપણે કહીએ છીએ, ઘર ડુપ્લેક્સ ટેનામેન્ટ જેમાં જમીન તમારી સાથે જોડાયેલી હોય, તમારો હક હિસ્સો એમાં હોય, અથવા તો કોમર્શિયલ પ્રોપર્ટીઝ જેમાં દુકાન, ઓફિસ, શોરૂમ એ બધું આવી જાય. એટલે જરૂરતો પડવાની છે. હવે આના માટે તમે કહ્યું તેમ કેપિટલ મોટી જોઈએ. જો તાકાત ના હોય તો લોન લેવી પડે. લોનના ચક્કરોમાં 20-30 વર્ષ જે કેપેસિટી એ પ્રમાણે ભરાવવું પડે. પણ જરૂરિયાત છે. બચવા માટે ઓપ્શન છે ભાડું ભરો. ભાડામાં દર 11 મહિને વધારો આવે. 10% વધી જાય. સો મોંઘવારીથી બચવા માટે અગેન જો રોકાણ તમે કરેલું હશે જીવનના યોગ્ય સમયે
તો એ ઘર ખરીદવા સમયે તમને કામ આવશે. કામ આવશે. વારસાઈથી ઘર મળવા હમ. કે મિલકત મળવી હમ. એ અલગ વસ્તુ છે, રાઈટ. પણ પોતાનું ઘર ખરીદવા સમયે આ એક બહુ મોટી ચેલેન્જ તમે કહ્યું એમ. યસ. પણ આજે નહીં તો કાલે દરેક વ્યક્તિએ એક લેવું તો વખત તો પડશે. રિયલ એસ્ટેટમાં Yes. રોકાણ કરવું જ પડે. હવે આ રોકાણની જ્યારે વાત આવી છે ને ત્યારે એવા મારે લાસ્ટ હમણાંના ફેબ્રુઆરીમાં ઘર બદલવાનું આવ્યું. હું ભાડે રહું છું. હમ તો એવા ઘણા મેં ઘર જોયા હમ જ્યાં અત્યારે હું રહું છું ન્યૂ વાસણામાં, પ્લસ આપણો એક એરિયા ગોતાની પેલી સાઈડ જગતપુરની બાજુ પણ ઘણો વિકસ્યો છે. ત્યાં એવા ઘણા આપણે પૂછીએ તો કે આ કોઈ રહેતો કે ના, આ તો ઇન્વેસ્ટમેન્ટ માટે મૂકી રાખ્યું છે. શું ફક્ત ઇન્વેસ્ટમેન્ટ માટે 5-6 ઘર લેનાર કે પોતે એક જગ્યાએ રહેતા ને બીજું એક ઘર ફક્ત ઇન્વેસ્ટમેન્ટ માટે ને ભાડું લેવા માટે, શું આજે જે તમે 1 કરોડનો જે સાયકોલોજીકલ બ્રીચ થયો છે હમ. એની પાછળ આ એક કારણ ખરું? બિલકુલ. કારણ કે અમદાવાદમાં તમે જો, હું કોઈ એવો નિષ્ણાત નથી, હમ નહીં તો 40% ઘર એવા ખાલી પડ્યા છે જ્યાં કોઈ રહેતું નથી, ફક્ત ઇન્વેસ્ટમેન્ટ માટે, ઇવન ભાડુઆત પણ નથી રહેતા. હમ તો શું આ ફુગાવા માટે એ લોકો પણ જવાબદાર છે? એ વધતા ઓછા અંશે ખરા. હમ. આ જે કોમ્યુનિટી છે એને ઇન્વેસ્ટર હમ. અથવા ટ્રેડર કોમ્યુનિટી કહેવાય. હમ. આ એવા પ્રકારના લોકો છે કે જેમણે એક વળતર મેળવવા માટે રિયલ એસ્ટેટમાં રોકાણ કર્યું છે. અને એ ખાલી એટલા માટે છે કારણ કે એમનો ઉપયોગ નથી, પણ એમણે પૈસા પાર્ક કરેલા છે ભવિષ્યમાં કોઈ વળતર મેળવવા માટે. ખોટું નથી, પણ હા, આના કારણે જમીનના ભાવ વધ્યા છે એ વાત પણ હકીકત છે. એટલે જે એકચ્યુઅલ એન્ડ યુઝર છે, જેમને ખરેખર રહેવા માટે ઘર ખરીદવું છે, એમના માટે આના કારણે મુશ્કેલી વધી જરૂર છે. પણ આપણે એ રીતે પણ વિચારીએ કે જ્યારે તમે વેચવા જાઓ ત્યારે આના કારણે લાભ પણ તમને એટલા મળવાના છે. રાઈટ. તો યશભાઈ, ફાઇનલી તમે જે કોઈ આ પોડકાસ્ટ જોવે છે જી. અને એને શેર બજાર છે કે ગોલ્ડ છે કે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, તો 2-5 લાઈનમાં તમે એમને શું સલાહ આપશો? તો આ બધા જ ઇન્વેસ્ટમેન્ટ ટૂલ છે, એક પ્રકારનું રોકાણ કરવા માટેની ઓપોર્ચ્યુનિટી છે જે સમય પર વધતા ઓછા અંશે ભાવ પર મળે છે. તો રોકાણ કરવું આપણા સૌ કોઈ માટે જરૂરી છે, કારણ કે મોંઘવારીથી બચવા માટે આપણે જે શરૂઆતમાં વાત કરી, આ ખૂબ જ જરૂરી પગલું છે. રોકાણ કરતા સમયે જે 2-4 મુદ્દાઓ ધ્યાન પર રાખવા જરૂરી છે, જેમાંથી એક ધ્યેય નક્કી કરી લો પહેલાથી જ, કે શા માટે તમે આ રોકાણ કરી રહ્યા છો. આ બહુ પાયાના મુદ્દાઓ છે, એટલે તેનાથી આશા રાખીએ છીએ કે બધાને જરૂર લાભ થશે. પહેલું ધ્યેય, એ ધ્યેય પ્રાપ્ત કરવા માટે કેટલું કેપિટલ, કેટલી મૂડી છે, કેટલો સમય તમે લેવાના છો, અને એ 3 વસ્તુઓ તમે જોશો કાગળ પર, એટલે ચોથો મુદ્દો, રોકાણ કરવું કે ન કરવું, એ ઓટોમેટિકલી ખ્યાલ આવી જશે કે મારા પાસે આટલી મૂડી છે, આટલો સમય હું રોકાણ કરી શકું છું, આ જગ્યાએ હું રોકાણ કરીશ, તેનો હિસ્ટોરિકલ રિટર્ન આટલો છે, તો રોકાણ કરાય કે ના કરાય, એ બેઝિકલી સ્પષ્ટતા અને બીજું, હું જેટલું આમાંથી સમજ્યો છું, ભલે એમણે ગોલ્ડની વાત કરી, પણ ઇવન શેર બજાર કે મ્યુચ્યુઅલ ફંડ હોય એમાં પણ ક્યારેય ઇમોશનલી એટેચ ન થવું જોઈએ. આ કાઇન્ડ ઓફ અ બિઝનેસ છે, રાઈટ? અને યસ, એને બિઝનેસ તરીકે જ લેવો. 100%. કોઈ પણ ફંડ મેનેજર્સ છે એ પણ હંમેશા એ જ કહેતા હોય છે. અને એવું જરૂરી પણ નથી કે 12% આપણે બેર મિનિમમ વાત કરીશું, 12% મળે છે. જેમ આપણે વાત કરી, કોઈ એવા ઇવેન્ટ્સ થાય છે તો નુકસાન પણ થાય છે. સો એ જોખમની, કોઈકવાર 12% થી પણ વધુ મળતા હોય છે, કોઈકવાર મોટા ભાગે મળે છે, પણ આ તૈયારી પણ રાખવી જરૂરી છે કે ઓફકોર્સ. એટલે એટલે ક્યારે પેનિક ન થવું, બસ સાચા સમયની રાહ જોઈ. આ એ જ વસ્તુ છે કે તમે ઘરેથી નીકળ્યા, ચાલીને એક જગ્યાએ જઈ રહ્યા છો, ચાલતા ચાલતા તમે જો પરત ફરી ગયા તો એ તમે રોકાણ કાઢી લીધું એવું થયું. પણ ચાલતા ચાલતા તમે જો એન્ડ, તમારો જે પોઈન્ટ છે ત્યાં પહોંચ્યા, તો એ જગ્યાએ પહોંચવાનું સુખ તમને મળશે. એટલે એ ચાલવાની ગતિ કેટલી, શું દોડશો તમે કે ચાલશો, એ બધી વસ્તુઓ તમારા પર છે, રાઈટ? પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે જો યુટર્ન લઈને પરત ફરશો તો ધ્યેયની પ્રાપ્તિ નહીં થાય. થેન્ક યુ વેરી મચ Thank you, sir. યશભાઈ, તમે આવ્યા અને ખૂબ સરસ ટિપ્સ આપી, અને એકદમ સરળ ભાષામાં. મારા જેવો વ્યક્તિ જે સમજવા માંગતો હતો કે સરળ ભાષામાં કોઈ જ્ઞાન આપે આ બાબતે, તો કંઈ આગળ વિચારી શકાય. એવા ઘણા હશે આ પોડકાસ્ટ જોનારા, તો એમને પણ લાભ જરૂર થયો હશે. થેન્ક યુ. તો તમને આ ટિપ્સ તો હું નહીં કહું, અને પણ જે નોલેજ શેરિંગ થયું છે અહીંયા, એ કેવું લાગ્યું? તમારે કંઈ યશભાઈને પૂછવું હોય
ટિપ્સ ન માગતા હા પ્લીઝ. કે કઈ સ્ક્રિપ્ટ લઉં એ નહીં, પણ મારે જો આમાં એન્ટર થવું છે અથવા તો મારી આ પોઝિશન છે તો મારે શું કરવું જોઈએ એ મને કમેન્ટમાં જરૂર કહેજો. હું યશભાઈ સુધી પહોંચાડીશ અને કદાચ આપણી ચેનલની જ નીચે કમેન્ટ્સમાં જી. આવીને જવાબ પણ આપશે. બિલકુલ. તો બસ, અને મેં કીધું એ પ્રમાણે યશભાઈને જો જોવા હોય દરરોજ એમની સલાહ જો જાણવી હોય તો ન્યૂઝ કેપિટલ ગુજરાત જી. એને ટ્યુન કરો. એ યુટ્યુબ પર પણ ઉપલબ્ધ છે અને વિવિધ જે કેબલ કે વગેરે છે ત્યાં પણ, અને પેલા જે સેટેલાઇટ Yes. પ્લેટફોર્મ્સ પર પણ ઉપલબ્ધ છે. બસ, તો મળીશું આપણે નવા પોડકાસ્ટમાં આવતા અઠવાડિયે. ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો.